અમારા માટે રહેવા માટે કોઈ સુવિધા નથી, અમને કોઈ મકાન દેતું નથી, ભાડે મળતા નથી। અત્યારે મારું જે મકાન છે, મારો ધંધો છે, મારી દુકાન છે, અત્યારે માનો હું એકદમ નિરાધાર થઈ ગયો। 50 કરતાં પણ વધુ મકાનો છે તે બુલડોઝર દ્વારા પાડી દેવામાં આવ્યા છે। અત્યાર સુધી સરકારને કેમ ખબર નહોતી કે આવડું મોટું દબાણ છે તે સરકારી જમીન ઉપર થઈ ગયું। કિશોર વિસ્તારની અંદર સવારથી જે મકાન પાડવામાં આવી રહ્યા છે, અત્યાર સુધીમાં 50 કરતાં પણ વધુ મકાનો છે તે બુલડોઝર દ્વારા પાડી દેવામાં આવ્યા છે। 2 દિવસથી જે લોકો સ્વૈચ્છિક પોતાના મકાનો પણ પાડી રહ્યા હતા, ક્યાંક દુઃખની લાગણી પણ જોવા મળી રહી છે। ત્યારે વર્ષોથી જે મકાનની અંદર રહેતા હતા તે મકાનનું ડિમોલેશન હવે ક્યાંક થઈ રહ્યું છે। આ ડિમોલેશનને લઈને મહત્વની વાત એ કરવી છે, સામેની બાજુના સૌપ્રથમ આપને દ્રશ્યો દેખાડીશ કે હું આ જ મકાનની અંદર લોકો રહેતા હતા। વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકા છે તે અહીંયા વીજળીનું બિલ પણ આપતી હતી, લાઇટ બિલ જે રીતના કહીએ કે તે પણ આપતી હતી અને વેરા બિલ પણ આ લોકોને મળતું હતું, તમામ ટેક્સ ભરતા હતા। તે છતાં પણ અત્યાર સુધી સરકારને કેમ ખબર નહોતી કે આવડું મોટું દબાણ છે તે સરકારી જમીન ઉપર થઈ ગયું। વર્ષોથી અહીંયા લોકો રહેતા હતા, આ મોટો વિસ્તાર આવેલો હતો, તે છતાં સરકારને અત્યાર સુધી કેમ ન દેખાણું ને અચાનક જ સરકાર દ્વારા આ લોકોને મકાન છે તે ખાલી કરવાની નોટિસ આપવામાં આવી। કેમ કે વર્ષોથી જે લોકો રહેતા હતા, ટેક્સ ભરતા હતા, લાઇટ બિલ ભરતા હતા, વેરા બિલ ભરતા હતા, તે છતાં ત્યાં સુધી સરકાર ક્યાં ઊંઘમાં હતી। હવે જ્યારે આ મકાન પાડવામાં આવી રહ્યા છે ત્યારે સ્થાનિકો સાથે વાત કરીશું। કેટલા વર્ષથી આપ અહીંયા રહો છો? સાહેબ, હું 35 વર્ષથી અહીંયા રહું છું। અત્યાર સુધીમાં કેટલા લાઇટ બિલ આપે ભર્યા છે અને વેરા બિલ કેટલા ભર્યા? મેં રેગ્યુલર લાઇટ બિલ ભર્યા છે। આજે મારે લાસ્ટ લાઇટ બિલ આવ્યું છે 4-5 દિવસ પહેલા, પેન્ડિંગ છે। મતલબ આ લાઇટ બિલ ભરતા હતા ત્યારે ખબર નહોતી તો અત્યારે મકાન પાડવામાં આવી રહ્યા? ના ના ના, મને 2 દિવસ પહેલા લાઇટ બિલે દઈ ગયા છે। મને 2 દિવસ પહેલા જાણ કરવામાં આવેલી કે તમારું મકાન। અંદાજિત અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું લાઇટ બિલ આપે ભર્યું હશે? મેં અંદાજે લાખો રૂપિયાનું લાઇટ બિલ ભર્યું છે, રેકોર્ડમાં છે। અત્યારે કમ્પ્યુટરાઇઝ છે, એની પહેલા સાદું હતું। એ બધું લાઇટ બિલ રેગ્યુલર હું ભરું જ છું, એકેય મારું લાઇટ બિલ પેન્ડિંગ નથી। જે મકાનની અંદર આપ વર્ષોથી રહેતા હતા, અત્યારે આપના પરિવાર સાથે આપ અહીંયા બેઠા છો ને એ જ મકાનને પડતા જોઈ રહ્યા છો। બહુ દુઃખની લાગણી થાય છે। અમારા માટે રહેવા માટે કોઈ સુવિધા નથી, અમને કોઈ મકાન દેતું નથી, ભાડે મળતા નથી। અત્યારે મારું જે મકાન છે, મારો ધંધો છે, મારી દુકાન છે, અત્યારે માનો હું એકદમ નિરાધાર થઈ ગયો છું। જ્યારે ફેમિલીની સામે જ કોઈ પુરુષ નિરાધાર થાય ત્યારે તેના મન ઉપર કેવી સ્થિતિ? દુઃખની, બહુ દુઃખની લાગણી થાય છે સાહેબ। શું ચોક્કસથી જે રીતના અન્ય પણ લોકો છે, આપ કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? મારો જન્મ જ સાહેબ અહીંયા તમે લાઇટ બિલ ને વેરા બિલ ભરતા હતા? બધું કમ્પ્લીટ, આજ લગભગ 40 વર્ષ પહેલાનો લાઇટ ને વેરા બિલ ને બધું અમારી પાસે। તો અત્યાર સુધીમાં નોટિસ કેટલી વખત તમને આપવા? નોટિસ અમારે તો નોટિસ નથી, પણ સાહેબ આ રોડ રહ્યો ને, આ જગદીશન વખતનો રોડ, જગદીશન જયારે કલેક્ટર હતા ને તેદુનો આ રોડ કાઢવાનો, ત્યાં લગી કાઢ્યો નહીં। હવે માણસો એ મકાન બનાવી લીધા, હવે રોડ કાઢે છે। જી, ચોક્કસથી જે રીતના જે લોકો અહીંયા રહી રહ્યા હતા, શું નામ દાદા આપનું? કપાલભાઈ, કેટલા વર્ષથી અહીંયા રહો છો? 8 સાલથી। લાઇટ બિલ ને વેરા બિલ આપ ભરતા હતા? હા, હજી ભરી જ છે, ચાલુ જ છે ભરવું। આ મકાન પડે છે, ઘરની પરિસ્થિતિ કેવી અત્યારે? ત્યાં નબળી। ચોક્કસથી જે રીતના લોકો છે તે ક્યાંક હાલ અત્યારે કહી રહ્યા છે કે અમે અનેક વખત લાઇટ બિલો અને વેરા બિલો ભર્યા છે, લાખો રૂપિયાના અત્યાર સુધીમાં લાઇટ બિલો ભરવામાં આવ્યા, તે છતાં તંત્રને અત્યાર સુધીમાં ધ્યાનમાં ન આવ્યું કે આ લોકો લાઇટ બિલ અને વેરા બિલ પર ભરે છે અને તંત્ર દ્વારા, તંત્રને ખબર હતી કે આ સરકારી જમીન છે, આ સરકારી જમીન જે તે સમયે ખાલી કરાવવાની છે, તો સરકારી જમીન હોવા છતાં તંત્રએ 40 વર્ષ સુધી ઊંઘમાં હતા। હાલ અત્યારે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવે છે, તો 40 વર્ષ પહેલા કેમ નહીં? ત્યારે લોકોમાં પણ ક્યાંક રોષની લાગણી છે તે જોવા મળી રહી છે।